નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં આવેલી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની સીધી ભરતી વિશે। મિત્રો, આમાં તમને માસિક 26,000થી પગાર મળવાપાત્ર રહેશે। તો મિત્રો, વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો અગત્યની તારીખ અને જગ્યાઓ, પગાર ધોરણ અને વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત અને અરજી ફી, પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ શું રહેવાનો છે તેની તમામ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ ભરતીની ઉપયોગી માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। આગળ મિત્રો, ફોર્મ ભરવાની અગત્યની તારીખની વાત કરીએ તો 17/7/2026 અને બપોરે 2 વાગ્યાથી આમાં ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/7/2026 રાખવામાં આવેલી છે। મિત્રો, આમાં તમે ઓનલાઈન અરજી ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકશો અને 31/7/2026 પહેલાં તમે આમાં ઓનલાઈન અરજી અવશ્ય કરી દેજો। આગળ મિત્રો, કુલ જગ્યાઓની વાત કરીએ તો ટોટલ 100 જગ્યા પર આ ભરતી આવેલી છે। કેટેગરી મુજબ અલગ અલગ જગ્યાની વાત કરીએ તો બિન અનામત જનરલ માટે 58 જગ્યા, એસીબીસી માટે 22 જગ્યા, ઈડબ્લ્યુએસ માટે 10 જગ્યા, એસટી માટે 6 જગ્યા, એસસી માટે 4 જગ્યા, આમ ટોટલ 100 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેમાં 10 જગ્યાઓ માજી સૈનિક માટે અનામત રાખવામાં આવેલી છે। હવે મિત્રો, આકર્ષક પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ તમને ₹26,000 પ્રતિ માસ આપવામાં આવશે, જ્યારે 5 વર્ષ પૂરા થયા પછી પે મેટ્રિક લેવલ 2 મુજબ 19,900થી 63,200 સુધીનું તમને આમાં આકર્ષક પગાર ધોરણ મળશે। હવે મિત્રો, વયમર્યાદાની વાત કરીએ તો તમારી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ સુધી તમે આમાં ઓનલાઈન અરજી કરી શકશો। મિત્રો, અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટ, સામાન્ય વર્ગના દિવ્યાંગ પુરુષોને 10 વર્ષની છૂટ, અનામત વર્ગના દિવ્યાંગ પુરુષોને 15 વર્ષની છૂટ અને માજી સૈનિકને 3 વર્ષની છૂટ આમાં આપવામાં આવેલી છે। આગળ મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે આમાં 1 વર્ષનો MPSW બેઝિક કોર્સ પાસ કરેલો હોય અથવા તો ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટરનો 1 વર્ષનો કોર્સ કરેલો હોય અથવા તો ITI હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો 1 વર્ષનો કોર્સ કરેલો હોય અથવા તો ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટર હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કર્યો હોય તો તમે આમાં ઓનલાઈન અરજી કરી શકશો। બેઝિક કમ્પ્યુટરનું નોલેજ તમારી પાસે હોવું ફરજિયાત છે। આગળ મિત્રો, પરીક્ષા ફીની વાત કરીએ તો બિન અનામત જનરલ પુરુષ ઉમેદવારો માટે ઓનલાઈન અરજીની ₹500 ફી અને અનામત વર્ગ માટે એસીબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, દિવ્યાંગ અને માજી સૈનિક માટે ₹400 ફી રાખવામાં આવેલી છે અને ફી ભરવાની છેલ્લી તારીખ 3/8/2026 રાખવામાં આવેલી છે। મિત્રો, આમાં ખાસ નોંધ કે પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોને ફી પરત આપવામાં આવશે। હવે મિત્રો, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો આ પરીક્ષા MCQ આધારિત રહેશે, જેમાં વિભાગ એની વાત કરીએ તો 90 પ્રશ્નો 90 ગુણ, જેમાં રિઝનિંગ 30 ગુણ, ગણિત 30 ગુણ, બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી ઇંગ્લિશ ગ્રામર 30 માર્ક, આમ ટોટલ 90 માર્ક અને પાર્ટ બીની વાત કરીએ તો 120 પ્રશ્નો અને 120 ગુણ, જેમાં શૈક્ષણિક લાયકાતના સંબંધિત MPSW સેનેટરી ઇન્સ્પેક્ટર વિષયક
આમ 120 માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે. આમ ટોટલ કુલ 210 ગુણનું આ પેપર રહેવાનું છે અને આમાં બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત છે. આગળ મિત્રો પરીક્ષાના અગત્યના નિયમોની વાત કરીએ તો કુલ 120 મિનિટ એટલે કે 3 કલાકનું આ પેપર રહેશે, જેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક કાપવામાં આવશે, એટલે સમજી વિચારીને જવાબ ટીક કરવાના રહેશે. તો મિત્રો આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી. આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો નવી અપડેટ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ. ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે. અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ. તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.